મંગલ સોના દાન દેવાય રે દાન દેશે ઉપરણ કઠિના ને અજમલ રાય રે લાવ લેશે પિંગલના પટિયાર રાય રે આવી રીતે પેલું મંગલ પૂરું राह में छोड़ न जाना हर कसम तोड़ न जाना साथ निभाना साथिया साथ निभाना साथिया साथ निभाना साथिया साथ निभाना साथिया अरे बीजू बीजू मंगलियो મંગલ રૂપાના દાન દેવાય રે દાન દેશે ઉપરણ કઠિના રે અજમલ રાય રે લાવ લેશે પિંગલના પટિયાર રાય રે આવી રીતે બીજું મંગલ પૂરું
હાલો જય નકળંગ નેજાધારી તોરણિયા ધામ રમતા રમતા બેન સુગુણાના બીજા મંગળ સુધી પહોંચ્યું એવા આહિરના આશરે જેને ભાભીરું આમંત્રણ દઈ એવા અમારે ભાઈ કિશોરભાઈ, ભરતભાઈ, કૌશિકભાઈ જીઓ આજે કિશોરભાઈના આંગણે આવું ભવ્ય આયોજન સર્વ ભાવિક ભક્તોએ ખોબે ધોબે દાન આપ્યું છે વાલા. જોકે આ તમામ રૂપિયા અમારા મંડળનો ખર્ચ કાઢી તોરણિયા ધામ ગૌશાળાની અંદર જાય. જોકે આ મંડળ મિત્રો કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત એટલું જ નહીં, આ મંડળ ગુજરાતની બહાર પણ રમી આવ્યું. બોમ્બે, પૂના, નાગપુર આવા સિટીની અંદર એક રામદેવજી મહારાજનો ઇતિહાસ અને એમાંય આ મંડળની પાછળ જેને તમતોડક મહેનત કરી અને આ મંડળને એટલું નામ અપાયું હોય તો એવા અમારા 35 જણાનું જે સંચાલન કરે એવા અમારા મેન મંડળના પ્રમુખ, ક્ષત્રિય સમાજનો ગર્વ અને ઘરેણું, નાની ઉંમરમાં મિત્રો જેને મોટું નામ બનાવ્યું હોય, નામની સાથે સાથે કામ પણ એવું હોય, એક ગૌ માતાની લાગણી અને જેને ધર્મનું બીડું ઝડપ્યું હોય. આજે લગભગ કોઈ એવો ગુજરાતનો કલાકાર બાકી નહીં હોય કે અમારા પ્રમુખ સાહેબને ન ઓળખતા હોય. ખોટા વખાણ નથી કરતો, પણ એની ખાલી ઇન્સ્ટા આઈડી ખોલીને જોઈજો, જયદીપસિંહ જાડેજા ઓફિસર. આજે અમારા કિશોરભાઈના આંગણે આજ મેન મંડળના પ્રમુખ પણ પધાર્યા છે પ્રભુ. તો એક ગૌ માતાની લાગણી સાથે એટલી બધી ખૂબ સેવા કરી રહ્યા હોય તો મિત્રો એવા અમારા મેન મંડળના પ્રમુખ ભાઈ શ્રી જયદીપસિંહ જાડેજાને એકદમ જોરદાર તાળીઓથી વધાવી લ્યો મારો બાપ. એનું કારણ છે કે આવું સરસ મજાનું કાર્ય ક્યાં ગયા પ્રમુખ સાહેબ? બાપુ ઉભા થાવ, ઉભા થાવ. અરે મારા ગળાના આમ અને એમાં કિશોરભાઈનું આંગણું, આહિરનું આશરો જોરદાર તાળીઓથી વધાવી લ્યો. આ અમારા મેન મંડળના પ્રમુખ જે આખા મંડળનું સંચાલન કરે, બધાને માર્ગદર્શન આપે. તો મિત્રો 2 મંગળ વર્તાઈ ગયા અને 2 મંગળ બાકી છે, તો આપણે જાજો સમય નથી લેવો. એનું કારણ છે કે આખ્યાન ઘણું બાકી છે. બોલવામાં હવાર પડી જાય તો રમશું ક્યારે? વાત એ છે ને ભાઈ, પથારી કરવામાં હવાર પડી જાય તો પછી હું ક્યારે? અને હજી તમને બધાને આનંદ કરાવવાનો છે. હા, તમે એટલા બધા દાંત કાઢો, મને કેટલા વાલા લાગો. મને એમ થાય કે એક જલેબીને ઘૂસડું મોઢામાં દઈ આવું. નહીં, દાંત કાઢવા એ જીવનનું ઘરેણું છે. દાંત કાઢતું રહેવું, બાકી જીવનમાં કઈ નહીં હારે આવે. હા, બાકી દાંત ન કાઢે ને એને હાઠું ભાઈ નહીં બનાવતા. પણ તમને એમ થાય કે અમે એક ગૌ માતા માટે ખાલાવાલા કરી તો આ સભાની અંદર એક ગૌ માતાની જોડી આવશે. ફૂલ નહીં તો ફૂલની પાખડી નાખી અને જોડીને વધાવી લેજો. કોઈ પાસે છૂટા ના હોય તો પ્રેમથી પગે લાગી લેજો. એ જોડીની મજાક ના ઉડાડતા, અને એની મજાક ઉડાડે ને ભાઈ એની આખી જિંદગી મજાક ઉડે. જોકે આમાં મજાક ઉડાડે એવું કોઈ છે જ નહીં, પણ એને હાવ જોડી ન સમજતા, એને તોરણિયાના પીરનો નેજો સમજજો. નાખો નહીં તો કાંઈ નહીં, ખાલી સ્પષ્ટ કરી લેવો ને તોય તમારું જીવન ધન્ય થઈ જાય. તો એટલું કહી મારા શબ્દને વિરામ આપું. આખ્યાનું આપણે ઘણું હજી બાકી છે, કારણ કે એનું કારણ છે સમય જાજો વયો ગયો, આપણે જાજી રૂકાવટ નથી કરવી. આ સભા અમારે કિશોરભાઈ ક્યાં છે? આજે ગરદણી રમાડે ઈ ક્યાં બેઠા? હે, ઘેરે વૈયા ગયા તો ભાઈ આપણે શું નામ છે એમના દીકરા? હા, કૌશિકભાઈ ક્યાં છે? બંને ભાઈ આવો. હા, લે આ આહિર સમાજનું ભાઈ ઘરેણું છે, અને આ કાર્ય કરવાને કઈ જેવી તેવી વાત નથી હો ભાઈ. આ લોઢાના સીણ્યા છે. આ તો વાવો ઈ ઉગે, અને ઉગે એને પછી કોઈ ન પૂગે. ક્યાં ગયા કૌશિકભાઈ? આવી આવો, તેજ ઉપર આવી આવો મારો બાપ. આ બંને ભાઈને એકદમ જોરદાર તાળીઓથી વધાવો મારો બાપ. આવું સરસ મજાનું કાર્ય કર્યું. ભાઈ હંમેશને માટે મા ભગવતી જીત પાવે, શારાતનો સાયો રાખે અને ચડતી કળા આપે. અખંડ મારી મા ભગવતી ભેરા ભંડાર રાખે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે મિત્રો, જોકે તમે તો બધા મને ઓળખતા જ હશો, અથવા તો ટીવીમાં અથવા તો યુટ્યુબમાં. અને યુટ્યુબમાં વધુમાં વધુ ફેમસ મને કર્યો હોય તો નાના નાના બાળકોએ, છોકરાવે. હા, હું આવ્યો તરત જ વર્તી ગયા હતા. ગગુડિયો મેલ પડતો નહીં કે ગલુડિયો આવ્યો, ગલુડિયો આવ્યો. નહીં, છોકરા છે ભગવાનનું રૂપ છે, પણ છોકરા માપે હોય તો. નકર એક બેન હાથ છોકરા લઈને બસમાં ચડ્યા, તે કલિન્ડર ખીજાણો. એ કે બેન અડધાને ઘેર રાખતા હોય તો? એ કે સાહેબ અડધા ઘેરે છે. પણ
અમારે ભાઈ મિલનભાઈ કાકડિયાને વિનંતી કરું કે આવો મારો બાબલ્યો કિશોરભાઈના આંગણે બેન સગુણાને એવા લાડ લડાવો કે બેન સગુણાને ઓછો ન લાગે. હવે ભાઈ મિલનભાઈ કાકડિયા